હેલો ફ્રેન્ડ્સ, અકાઉન્ટ 3 નાણાકીય હિસાબી પદ્ધતિ એમાં ડિબેન્ચરના હિસાબો ઉદાહરણ 14. તો કમલ લિમિટેડે તારીખ 1/4/2018ના રોજ ₹100નો એક એવા 9%ના 10,000 ડિબેન્ચર ₹10ના પ્રીમિયમથી બહાર પાડ્યા જે તારીખ 31/3/24ના રોજ મૂળ કિંમતે પરત કર્યા. તો હવે આમાં કીધું છે પ્રીમિયમથી બહાર પાડ્યા અને મૂળ કિંમતે પરત. તો આ લખી લઈએ પહેલાં. પ્રીમિયમથી બહાર પાડી મૂળ કિંમતે પરત. તો ₹100 હતા અને 10,000 ડિબેન્ચર. 10નું શું હતું? પ્રીમિયમ, એટલે કે પ્લસ થશે 100 + 10 પ્રીમિયમ એટલે 110. પ્રીમિયમ ડિબેન્ચર બહાર પાડીશું તો પૈસા રોકડ આવશે, એટલે અહીં લખીએ આપણે બેંક ખાતે ઉધાર. કેટલા ડિબેન્ચર છે? આપણા ડિબેન્ચર છે 10,000. 10,000 ગુણ્યા ₹100 છે અને 110, એટલે કે 10,000 ગુણ્યા 110. રોકડ આવી એટલે બેંક ખાતે ઉધાર. હવે આપણે લખીશું તે ડિબેન્ચર કેટલા ટકાના છે? 9%ના. એટલે આપણે લખીશું તે 9%ના ડિબેન્ચર ખાતે જમા અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. હવે ડિબેન્ચર હતા કેટલાના? 100, એટલે 10,000 ગુણ્યા 100. જામીનગીરી પ્રીમિયમના 10,000 ગુણ્યા 10. આવી રીતે. બેંક ખાતે 11 લાખ, ડિબેન્ચર ખાતે 10 લાખ અને જામીનગીરી પ્રીમિયમ ખાતે 1 લાખ. હવે પરતની આમનોંધ થશે. પરતમાં છે કે મૂળ કિંમતે પરત કર્યા, તો આની 2 આમનોંધ થશે. બીજી આમનોંધ, પહેલાં તો ડિબેન્ચર જે જમા કર્યા હતા એ ઉધાર. 9%ના ડિબેન્ચર ખાતે ઉધાર. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 10 લાખ અને 10 લાખ. મૂળ કિંમતે પરત કર્યા છે ને, એટલે જામીનગીરી પ્રીમિયમની નોંધ નહીં આવે. ત્રીજું, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, કારણ કે મૂળ કિંમતે પરત કર્યા તો રોકડ ગઈ, એટલે બેંક ખાતે જમા. તમને ખબર તો પડી હશે, ડાઉટ હોય તો કમેન્ટ કરી શકો છો. હવે ઉદાહરણ 15. ઉદાહરણ 15માં કીધું છે રવિ લિમિટેડે 1/4/19ના રોજ ₹100નો એક એવા 11%ના 6,000 ડિબેન્ચર વટાવે બહાર પાડ્યા, મૂળ કિંમતે પરત કર્યા. તો અહીં આપણે લખીશું પહેલાં વટાવથી બહાર પાડ્યા અને મૂળ કિંમતે પરત. 15. પહેલી આમનોંધ, બેંક ખાતે ઉધાર. વટાવ ખાતે ઉધાર.
તે ડિવેન્ચર કેટલા ટકાના છે? 11%. 6000 ડિવેન્ચર એટલે કે 11%ના ડિવેન્ચર છે. 11%ના ડિવેન્ચર ખાતે હવે 6000 ડિવેન્ચર છે, એમાંથી મૂળ કિંમત 100, 5% વટાવ એટલે 100 માઇનસ 5, 95. 5 છે એ છે વટાવ, 95 એનાથી આપણે વેચાણ કર્યું છે. પાંચ ટકાનું છે એનાથી આપણે બહાર પાડ્યું છે. વટાપ આપણો 6000નો છે એટલે 6000 ગુણ્યા 95 અને 6000 ગુણ્યા 5 આપણે 95માં બહાર પાડ્યો અને 5 રૂપિયાનો વટાવ કર્યો અને અહીં મૂળ કિંમત 100, 6000 ગુણ્યા 100. આપણે વટાવ બહાર પાડ્યો એટલે બેંક ખાતે ઉધાર, વટાવ હતો જે ખર્ચ હતો એટલે વટાવ ખાતે ઉધાર, તે 11%ના ડિવેન્ચર ખાતે. 6000નો ડિવેન્ચર હતો અને 95 રૂપિયાના વટાવ લીધો એટલે 95થી બહાર પાડ્યો. 5 રૂપિયા છે એ વટાવ અને નીચે મૂળ કિંમત છે એ જમા. હવે બીજી નોંધ, મૂળ કિંમતે પરત કર્યો એટલે 6 લાખે જ પરત કર્યો. આપણે 5,70,000માં બહાર પાડ્યો તો પણ 6 લાખમાં આપણે પરત કર્યો. તો 11%ના ડિવેન્ચર ખાતે ઉધાર, તે ડિવેન્ચર હોલ્ડર ખાતે જમા. આવી રીતે હવે પરત કર્યું એની નોંધ. ડિવેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. આ હતું ઉદાહરણ 15. હવે કરીએ ઉદાહરણ 16. ઉદાહરણ 16. કીર્તન લિમિટેડે રોજ 100નો એક એવા 8%ના 6000 ડિવેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. ડિવેન્ચર દીઠ 115ની કિંમતે પરત કરવાના છે. 100માં બહાર પાડ્યા અને 115એ પરત કર્યા એટલે 15 રૂપિયા વધારે કર્યા, તો એ કહેવાય પ્રીમિયમ. તો આપણે આવી રીતે નોંધ લખીશું કે મૂળ કિંમતે બહાર, પ્રીમિયમે પરત. તો પહેલી થશે બેંક ખાતે ઉધાર, તે કેટલા ટકાના ડિવેન્ચર છે? 8%ના. તો બેંક ખાતે ઉધાર, તે 8%ના ડિવેન્ચર ખાતે જમા. ડિવેન્ચર 6000ના છે, 6000 ડિવેન્ચર છે અને 100 મૂળ કિંમત. 6000 ગુણ્યા 100, 6 લાખ. હવે બીજી નોંધ, પ્રીમિયમથી પરત છે એટલે નોંધ કરશે. બીજી નોંધ પરતની, 8%ના ડિવેન્ચર ખાતે ઉધાર. ડિવેન્ચર આપણે પ્રીમિયમથી પરત કર્યું એટલે નુકસાન થશે, વધારેનું પરત કર્યું એટલે ડિવેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર, તે ડિવેન્ચર હોલ્ડર ખાતે. ડિવેન્ચર 6 લાખ જે જમા હતા એ ઉધાર, નુકસાન કેટલામાં પરત કર્યું? 115માં. એટલે 15 રૂપિયા હતું એ પ્રીમિયમ હતું એટલે પ્રીમિયમ ખાતે ઉધાર, પણ એ નુકસાન હતું એટલે નુકસાન ખાતે ઉધાર, તે ડિવેન્ચર હોલ્ડર ખાતે. 6000 ગુણ્યા 115, 6,90,000. ત્રીજી આમ નોંધ, ડિવેન્ચર હોલ્ડર ખાતે જમા કર્યા હતા એ ઉધાર, ડિવેન્ચર હોલ્ડર ખાતે ઉધાર અને રોકડ જાય છે કેમ કે આપણે પરત કર્યું, તો તે બેંક ખાતે 6,90,000. હવે કરીએ ઉદાહરણ 17. આકાશ લિમિટેડે 100નો એક એવા 9%ના 5000 ડિવેન્ચર 5% પ્રીમિયમે બહાર પાડ્યા. 110ની કિંમતે પરત કર્યા એટલે કે 10 રૂપિયા વધારે છે
100માં બહાર પાડ્યા અને 10 પરત કર્યા, તો 10 રૂપિયા વધારે છે એટલે કે પ્રીમિયમથી બહાર પાડ્યા અને પ્રીમિયમથી જ પરત કર્યા. પ્રીમિયમથી બહાર, પ્રીમિયમથી પરત. હવે પહેલી નોંધ ફિક્સ જ હોય છે. બેંક ખાતે ઉધાર તે જામીનગીરીના પ્રીમિયમ ખાતે અને ડિબેન્ચર કેટલાનું છે 9%, તે 9%ના ડિબેન્ચર ખાતે જમા. તો આપણે અહીં 5000 ડિબેન્ચર છે, 100નો 5% પ્રીમિયમે બહાર પાડ્યા એટલે કે 105 ગણાય ને. 100નો છે અને 5 પ્રીમિયમે બહાર પાડ્યા એટલે 105. આવી રીતે બેંક ખાતે ઉધાર એમાં 5000 ગુણ્યા 105, જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા એમાં 5નું પ્રીમિયમ હતું. ડિબેન્ચર ખાતે જમા, ડિબેન્ચરની મૂળ કિંમત 100 હતી. આવી રીતે હવે પ્રીમિયમથી જ પરત કર્યું છે તો એની આમ નોંધ કે 9%ના ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. આવી રીતે હવે આપણે ડિબેન્ચર પરત કર્યા, કેટલામાં પરત કર્યા 110ની કિંમતે પરત કર્યા, તો 5000 ગુણ્યા 110 ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા એમાં 5000 ગુણ્યા 110. હવે આપણું પ્રીમિયમ હતું કેટલાનું 100નું હતું અને આપણે પરત કેટલામાં કર્યું 110માં, તો 10 છે એ વધારાના છે જે નુકસાન ગણાય, પ્રીમિયમ છે એટલે અહીં લખીશું 5000 ગુણ્યા 10. આવી રીતે હવે છેલ્લી આમ નોંધ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 5,50,000. આવી રીતે હવે ઉદાહરણ 17 બી પૂરો થાય છે. ઉદાહરણ 18 મોદી ઝેરોક્સ લિમિટેડે 100ના એક એવા 11%ના 8000 ડિબેન્ચર 5%ના વટાવે બહાર પાડ્યા. વટાવે બહાર પાડ્યા 10% પ્રીમિયમથી પરત કરવાના છે. વટાવે બહાર, પ્રીમિયમથી પરત. આ વખતે પહેલાં આપણે બધી આમનોંધ લખી લઈએ. વટાવે બહાર પાડ્યા તો એની આમનોંધ થાય બેંક ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર, તે કેટલા ટકાના ડિબેન્ચર છે 11%ના ડિબેન્ચર છે, તો તે 11%ના ડિબેન્ચર ખાતે જમા. આવી રીતે તો હવે આમાં રકમ લખીએ. આવી રીતે 8000ના ડિબેન્ચર છે, એમાંથી 100ની મૂળ કિંમત, 5ના વટાવે બહાર પાડે એટલે વટાવ ખાતે 5 અને 100માંથી 5 માઇનસ કરી દે એટલે કે 95 એ બહાર આવ્યા. આવી રીતે થશે. હવે બીજી આમનોંધ લખીએ. ડિબેન્ચર ખાતે ઉધાર, પ્રીમિયમે પરત છે તો એની આમનોંધ શું થશે ડિબેન્ચર ખાતે 11%ના ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. આવી રીતે હવે ડિબેન્ચર આપણે કેટલામાં પરત કર્યું છે 10% પ્રીમિયમથી પરત કર્યું છે. તો 100એ આપણે ડિબેન્ચર કર્યો તો 100 અને પ્રીમિયમે પરત કર્યો એટલે +10. પરતના નુકસાન પ્રીમિયમ કેટલાનું છે 10નું, 8,80,000. હવે ત્રીજી આમનોંધ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 8,80,000. આવી રીતે હવે ઉદાહરણ 19 એમ લિમિટેડે 100નો એક એવા 9.5%ના 8,000 ડિબેન્ચર વટાવે બહાર પાડ્યા. રોજ પૂરું થાય છે અને ડિબેન્ચર બહાર પાડવાની અમને લખો. આમાં ખાલી બહાર પાડ્યા એની જ નોંધ થશે કે 8,000ના ડિબેન્ચર 5%ના વટાવે બહાર પાડ્યા. આમાં આવું ગણાય 31 માર્ચના રોજ પૂરું થાય છે એટલે કે છેલ્લે આપણે બહાર પાડ્યા છે તો છેલ્લે પરત બી કર્યા હશે
તો પ્રીમિયમે બી નથી કર્યા, વટાવે બી નથી કર્યા, તો મૂળ કિંમતે પરત કર્યા હશે. તો મૂળ કિંમતે પરત કર્યા એની આમ નોંધ કરીએ. વટાવે બહાર મૂળ કિંમતે પરત. વટાવે બહાર એની આમ નોંધ. બેંક ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર તે 9.5% ડિબેન્ચર ખાતે જમા. આવી રીતે હવે રકમ લખીએ. 8,000 ડિબેન્ચર છે, 100ના છે પણ 5% વટાવ છે. તો પહેલાં 8,000 ગુણ્યા 5 વટાવનામાં લખીએ. 8,000 ગુણ્યા 5 અને મૂળ કિંમત કેટલી છે? 8,000 ગુણ્યા 100. તો અહીં વધેલા 8,000 ગુણ્યા 95. આવી રીતે આટલી નોંધ કરો ને તો બી ચાલે, કારણ કે આમાં પરતની કીધી નથી, પણ હું અહીંયા પરતની પણ કરું છું. મૂળ કિંમતે પરત હોય તો 9.5%ના ડિબેન્ચર ખાતે જમા કર્યા હતા એ ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. 8 લાખ 8 લાખ. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. 8 લાખ 8 લાખ. હવે ઉદાહરણ 20. આશા લિમિટેડે 100 એક એવા 10,000 10%ના ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. 20%ના પ્રીમિયમથી પરત કરવાના હતા. મૂળ કિંમતે બહાર, પ્રીમિયમથી પરત. પહેલી આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર, તે 10%ના ડિબેન્ચર ખાતે જમા. બેંક ખાતે ઉધાર, તે 10%ના ડિબેન્ચર ખાતે જમા. 10,000 ગુણ્યા 100 10 લાખ 10 લાખ. હવે બીજી આમ નોંધ પ્રીમિયમથી પરત છે એટલે એની આમ નોંધ. 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. પરત આપણે કેટલામાં કર્યું છે? 20%ના પ્રીમિયમથી પરત કરવાના છે, એટલે 20 એ પ્રીમિયમ છે. તો અહીં લખીશું આપણે 10,000 ગુણ્યા 20 અને જમામાં 10,000 ગુણ્યા 120. 100 હતા, 20એ પરત કર્યું એટલે 120. આવી રીતે. હવે ત્રીજી આમ નોંધ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. 12 લાખ. આવી રીતે ઉદાહરણ 20 પણ અહીં પૂરો થાય છે.